સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણમાં રખડતા ઢોરનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે, જેના કારણે હવે લોકો પણ પરેશાન થયા છે। તો પાટણમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। 1500 જેટલા રખડતા પશુઓથી લોકો હવે હેરાન પરેશાન થયા છે। બીજી તરફ ઢોરની સમસ્યા હલ કરવા પાલિકા ફરી એક્શન મોડમાં જોવા મળી છે। રાત્રે રખડતા પશુઓને પકડવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તો પશુઓને છોડવા માટે આવતા પાલિકા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 4 વર્ષમાં 56 જેટલા પશુપાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે। તો પાટણમાં રખડતા ઢોરની સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી છે। 1500 જેટલા રખડતા પશુઓથી લોકો હવે હેરાન પરેશાન થયા છે, જેમાં ઢોરની સમસ્યા હલ કરવા પાલિકા ફરી હવે એક્શન મોડમાં જોવા મળી છે।